એમ કહેતા હતા કે આ મલ્લીનાથના અમે મંદિર જે દર્શન કરવા ગયેલા કે ત્યાં જે આવે તેમને પ્રબળ પુરુષાર્થ મળે. આ ભોયનીમાં કેમ કે જે આવે ને જો એમ કે માગે તો પ્રબળ પુરુષાર્થ મળે આપણને. એમને મલ્લીનાથજી છે એમને હા એમને પણ એમને પ્રબળ પુરુષાર્થ કરેલો અને જે આવે તેમ કે જો માગે તો પ્રબળ પુરુષાર્થ મળે. દર્શન કરી ખેતરાતા જ હોઈએ તો પછી એ ગામમાં પાછું પંચનિર્માણ થાય આપણે કહીએ કે ચા પીવડાવી જઈને જતા રહીએ પણ પાછા એ 144 માંથી પાછા કોકની સલાહ લેવા જઈએ ને ત્યારે પાછો પંચ નિમાવાની વાત કરે સલાહ લઈએ જ નહીં પણ એ દાદા લેવાઈ જ જાય છે. ના એમની સલાહ લેવાય એમને તો સલાહ લેવાય નહીં હલાય નહીં કશું પણ એ તો સલાહ હાલવા જ મંડી પડે છે. એને તો સુપર પ્લસ રહેવાય રહેવું જોઈએ બિલકુલ. સલાહ આપીએ તો સુપર પ્લસ રહેવાય નહીં હાર્ટીલી થાય હંમેશા. સુપર પ્લસ રહેવું છે બહુ સુપર પ્લસ રહે. પેલો તો એમ જ જાણો કે દાદા આપડા જ છે. હા અને હું એમ જાણું બિલકુલ વિરોધી નથી. તેમ એનો નથી હે વિરોધી નથી તેમ એની જોડે નથી નહીં વિરોધી નથી એનો અર્થ એટલો જ. હું બિલકુલ વિરોધી નથી. વિરોધી થવાય નહીં આપડે એ આપડી નિર્બળતા પણ એને એડજસ્ટ તો ના થઈ શકે આપડે સમજી ગયા. તમે કહો આખો દરિયો જેવો છે પછી દાનચોર તો જુદું પાડ્યું એ તો તમે હે એ તો તમે અહીંયા દાખલો આપ્યો પણ પેલો તો આખો દરિયો જેવો છે તમે કહો છો તે શું એવું છે આખા જગત જ જેવું ચાલે છે રાગ દ્વેષ નું ને એમાં આપણે સલાહ લેવા જઈએ. હા પણ એમાં એવું છે ને કે છેલ્લે પાટલે બેઠેલા લોકો જુદા અને અમુક લોકો જુદા. માણસ સ્વાભાવિક ચોર છે એ જુદી વસ્તુ છે અને એક ચોર થઈ ગયેલો છે તે જુદી વસ્તુ છે. જો આ તો કઈ માણસમાં કઈ ઓર છેલ્લી પાર્ટીના લોકો એમને કોઈ કાયદો જ નહીં. નક્કી કરેલ બાંધી નાખો ઉઠાઈ જાય બધું એ કરે મારે એનું લો જ નહીં ને. પછી એક્સેસ થઈ ગયેલા હે એક્સેસ થઈ ગયેલા છેલ્લે પાટલે બેઠેલા લોકો જે થવાની છે થશે. તમે જોયેલા નહીં બાબુભાઈ. ભૂપેન્દ્રભાઈ પૂછે છે કે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર નું અવલંબન લેવાનું નથી. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર નું અવલંબન લઈને ચાલીએ છીએ તો કશો ફાયદો થતો નથી છતાંય લઈ લેવાય છે વારંવાર. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર નું અવલંબન નથી લેવું છતાંય લેવાઈ જાય છે. ફાયદો કશો થતો નથી જાણીએ છીએ છતાંય તે તમે લેતા નથી પાછા. તમને એવું લાગે છે શું લાગે છે એ પ્રમાણે તમે જે બાજુ ઢળો તે બાજુ સહીઓ થાય સહી સિક્કા થાય. પ્રશ્ન તો ઉભો થાય છે ને તમે જવાબ શું આપશો એ ખબર પડે છે. પ્રશ્ન પૂછીએ છીએ એટલે જવાબ શું આવશે એ તો ખબર પડી જાય છે પણ વારંવાર પાછું એ અમારું એ અવલંબન લેવાની અનાદિની ટેવ એટલી બધી ગાડી છે. અધ્યાસ થઈ ગયેલો ને. હા એ અધ્યાસ છૂટે તારે. હા અધ્યાસ ની ત્યાં જાગૃતિ રહેતી નથી. જાગૃતિ હોય તો એ અધ્યાસ જાય ને એ એકદમ ઈઝી. જાગૃતિ એટલી રહેતી નથી. અધ્યાસ ગયેલો છે પણ તે અધ્યાસ ની પાછળ છે જાગૃતિ છે ને તે તમે છો અને અધ્યાસ છે તે અધ્યાસ છે. તમે તમારું કામ કરો એ અધ્યાસ નું કામ કરે બરોબર છે. પછી અધ્યાસ રહ્યો નહીં ને. અમે અમારું કામ કરીએ ને અધ્યાસ નું કામ કરે એ તો મોડું પડી જાય છે. મોડું શું પડી જાય અધ્યાસ વાળું મોડું પડી જાય છે તમે કહો છો તે બરોબર છે. આપણું જ્ઞાન જ એવું કે છે. આપણું જ્ઞાન તો એવું સ્પષ્ટ કે છે કે આપણે કશું કરવું નહીં અનુમોદવું નહીં કે કશું નહીં પણ અંદર પહેરી જવાય. પહેરી જાય છે તે હજુ પેસતા નથી જતા નથી પણ ભાષે છે એવું. ભાષે જ એવું. પેસી જતા નથી. પેસી જવું એ જુદી વસ્તુ છે ભાષવું એ જુદું છે. એવું આપણે ભાષે છે એટલે આપણે એ બાજુ સહીઓ કરી આપીએ છીએ. એ ભાષે તો આપણે સહી ના કરી સારું આ તો ભાષે છે એવું બને જ કેમ કરીને. નાયક જ્ઞેય રૂપે થાય છે ને તે જે નાયક છે એ જ્ઞેય રૂપે કેમ કરીને થાય તે બરાબર એ તો પકડાઈ જાય છે. પેસી જાય છે જ્ઞેય છે. એક પેસી જાય છે નાયક થઈ જાય છે. જ્ઞેય નાયક થઈ જાય. હા જ્ઞાયક જ્ઞેય થઈ જાય છે. નાયક તમે કહો છો પેસી જઈએ છીએ એટલે આ જ્ઞાયક પહેરી જાય છે એમાં એટલે જ્ઞેય થઈ જાય. એટલે જ્ઞેય ને જ્ઞાયક એક છે. ના ના પણ એટલે જ્ઞેય છે તે જ્ઞેય ને જ્ઞાયક એક ના હોય જુદા જ હોય. તમે કહો છો તે વાસ્તવિક રીતે જુદા હોય પણ આમ જનરલી જે દખો પંચો થયા કરે છે એમાં જ્ઞેયનો જ ફાંટો જ્ઞાયક થઈને કામ ચલાવે છે. ના પણ એ તો આપણી માન્યતા એ જ્ઞેય ને આપણે જ્ઞાયક છે માનીએ કેમ કરીને
જ્ઞાયક તો છે જ નહીં તમે કહો છો. બધું જ્ઞેય છે ને શુદ્ધ ચેતન છે, બે જ છે એવું કહો છો ને તમે. હે જ્ઞેય અને શુદ્ધ ચેતન બે જ છે. જ્ઞાયક બી જ્ઞેય જ છે. વચ્ચે જો જ્ઞાયક ઉભો થયો તો એ બી એક જ્ઞેય નો ભાગ છે. ના, જ્ઞાયક એ જ્ઞાયક જ છે. હા. છે. હવે સંગીત ક્રિયાઓ નહીં ને એનો પેદાશ નહીં ને. તમે જે કહો છો કે જ્ઞાયક એ જ્ઞાયક છે હા. તે સંગીત ક્રિયાઓ ની નિષ્પત્તિ વાળો નહીં એને ને. લાગે ને લાગે નહીં, એ વાત બરોબર છે. એ જ્ઞાયક તો બરોબર છે, પણ તે સિવાય મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ જ્ઞેય સ્વરૂપ છે. એક જ્ઞેય છે. અને એમાંથી જ્ઞાયક જે ઉભો થયો હું પણ જે ઉભું થયું, હા હા, એમાંથી હું પણ એમનો ભ્રાંતિ ને. આ એ ભ્રાંતિ વાળો જે જ્ઞાયક છે એ પજવે છે વધારે. એ જ્ઞાયક, એ જે જ્ઞાયક છે ને તે હું જાણું છું ને હું કરું છું હમ. એ છે તે એ બી ચેતનમાં ના હોય, ચેતનમાં ના હોય એ અને બી જ્ઞેય. જડમાં પણ ના હોય, હું જડમાં પણ ના હોય. હું જાણું છું હું કરું છું. શું? હમ. એટલે એ તો આપણે ભાષે જ છે એવું કે આ પેસી ગયા નહીં. શું? તારે જેમાં જેને એમ માની છે કે આ જ્ઞાયક તરીકે હું ભૂપેન્દ્ર છું એ જ જ્ઞાયક થયો ને. હમ? હું ભૂપેન્દ્ર છું એ જ જ્ઞાયક થયો ને. ના, એ ના, આ નહીં. કયો આપણે આ સંગીત ક્રિયા વાળા જ્ઞાયક ની વાત કરું છું. એક જ્ઞાયક એવો છે દાદા કે જેને સંગીત ક્રિયાઓથી અસંગ છે અને બાકીનું બધું જ્ઞેય છે. હું ભૂપેન્દ્ર છું એ બધું આખું જ્ઞેય છે, આખું હા, ડિપાર્ટમેન્ટ. જ્ઞેય છે. હા, પણ એને હવે એ જ્ઞેયમાં તમે કહો છો કે એક સંજોગ એવું માનવા મળ્યો કે હું ભૂપેન્દ્ર છું. વાસ્તવિકમાં તો એ પણ જ્ઞેય છે. જ્ઞેય છે. પણ હજુ અનાદિનો અધ્યાસથી એ જે જ્ઞાયક થઈ બેઠો તે એ વારંવાર હજુ સંસાર અપેક્ષાએ ઊંડી અપેક્ષાઓએ પાછો જ્ઞેય ઉપર પોતાનાથી જુદો છે એવું ચાલુ રાખે છે. એ જ પછડાટ કહેવાય ને. એ જ પછડાટ છે. એનું નામ જ જાગૃતિ બંધ કહેવાય. હા. સંપૂર્ણ જાગૃતિ કોણ નામ કહેવાય? જાગૃતિ દેખાય છે ખરું, સમજે ને, પણ છતાં ન્યાયક જ્ઞેય રૂપે થઈ જાય છે ને. એ દાદા 100% તમે મેં જે વાત પૂછી ને આવતાની સાથે હા. કે આપણે સલાહ લેવી ના જોઈએ, હા પણ એ સલાહ હાલવા બેહી જાય છે. હા, સલાહ હાલવા બેસી જાય કે લેવી જાય? એ જે જ્ઞેય જે છે હમ. એ જ્ઞેયનું વિસર્જન થઈ જાય. હમ. વિસર્જન થઈ જ રહ્યું છે જો આપણે ચેતન છીએ તો. હા. કે હું થઈ ગયો તો હું ના કહું, તમે થયા નતા પણ તમે ઊંધું માની લીધું હતું અને ડાક પડાયો. જો, મેં તક નહીં થતું નથી થઈ ગયું માને છે જ પણ નહીં તો એવું થતું હોય તો મારે બધાને વળવું જ પડે. આત્મા જે છે જે ભાવ કરે છે કે મારે જગત કલ્યાણ કરવું છે, હવે એ પ્રતિષ્ઠિત આત્મા કરે છે કે આત્મા કરે? હમ. એ ભાવ સત્તા કોની છે ભાવ કરવાની? આત્મા કયા આત્માની જે મૂળ દરઅસલ આત્મા છે તેની કે બીજું કશું છે એમાં? આ તો બિલીફ છે ખાલી. ભાવ સત્તા ભાવ હોતો જ નથી, ખાલી ચશ્મા એવા દેખાવાથી એવું કરે છે. શું કહે છે? અને આ તો છૂટવા માટેના છેલ્લા પ્રયત્નો છે. પણ એ પ્રતિષ્ઠિત આત્માનું નથી ને, હે? એ પ્રતિષ્ઠિત આત્માનું ન હોય ને. શું કહે છે? એ પ્રતિષ્ઠિત આત્માનું નથી ને? પ્રતિષ્ઠિત આત્મા ભાવ કરે છે ને એ તો બધી ઈચ્છાઓ કહેવાય. ઈચ્છા. પ્રતિષ્ઠિત આત્મા ભાવ કરે છે એ બધી ઈચ્છાઓ કહેવાય, એ બધી ડિસ્ચાર્જ કહેવાય. અને મૂળ આત્માનો ભાવ હોય છે તે જેટલો આ કાર્ડ લઈને આપણે કરવું પડે છે ભાવ. એ તો વિભાવમાં થયો દાદા. એ જે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, હા. હવે ડિસ્ચાર્જમાં એક સંજોગ એમ માને છે જે ડિસ્ચાર્જ થયો એનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે એમ માનો ને આપણે. જે ડિસ્ચાર્જ થઈ રહ્યો છે એનું આપણને એક એવું સુંદર કરણ આપ્યું છે મન કે જેમાં એ રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. ત્યારે રજીસ્ટ્રેશન કરનારો એની પુનરોક્તિ ઈચ્છે છે માટે ચાર્જ થાય છે. હમ. એ નોંધનારો જે છે એ નોંધાઈ જાય છે અને પછી નોંધીને પોતે એમ કે એવી ભ્રાંતિમાં પડી જાય છે બીજા સંજોગો ન દેખાવાથી કે આ મેં કર્યું એમ કરીને એ પછી પુનરોક્તિ ઈચ્છે છે, પાછા ફરી ભાવ કરે છે. ત્યારે એને આપણે ચાર્જ કહીએ છીએ. હવે આપણા વિજ્ઞાનમાં જે આપણે મન વચન કાયાની સંગી ક્રિયાઓથી અસંગ એવો શુદ્ધ ચેતન આત્મા છું એવું જયારે આપણે બોલીએ છીએ તો થતા ભાવો જે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સથી થતા હોય તેના પણ આપણે જ્ઞાતા દ્રષ્ટા છીએ. પછી આપણે ક્યાં પ્રતિષ્ઠા કરવાની રહી? હમ. જે જૂની પ્રતિષ્ઠાઓ છે તે ડિસ્ચાર્જ થવાની રહી, નવી તો થાય જ. કે આ કાળમાં છૂટાતું નથી એટલે. અને અક્રમ વિજ્ઞાન છે એ અક્રમ વિજ્ઞાન અમારી આજ્ઞા પાડવાથી ભાવથી જ આજ્ઞા પડાય છે. હા, એ બરોબર છે. એ એટલે તમે કહો છો કે બે ભાવ, એક ભાવ કે બે ભાવ થાય. એક કે બે અવતાર. હા, તેમાં સાથે આ જગત કલ્યાણ એટલે પોતાનું કલ્યાણ થયેલું હોય હા. આ પણ કલ્યાણની ભાવના કરી શકે માણસ. હા. એટલે એના ભેગી જય સચિદાનંદ. એ ચાર્જ કહેવાય, એટલું ચાર્જ છે એક બે અવતાર.
કોઈનું કલ્યાણ કેમ થાય એવું ભાવના રાખો. તું આજ્ઞાપૂર્વક છે. શું છે? પણ દાદા પોતાનું કલ્યાણ થઈ ગયું હોત આજ્ઞાપૂર્વક. આગળ પછી પોતાનું ક્યાં રહે છે? અમે જે આજ્ઞા જેનું આપી છે, કલ્યાણ થઈ ગયું છે એ જ ભાવ. અને હામો ચડીને જો કલ્યાણ કરવા જાય છે તો એનું કલ્યાણ થયું હોય એવું હું માનતો નથી. નહીં, એનું કારણ છે એવું આ કલ્યાણ કરવું છે તો એવો પણ ભાવ દાદા છે. આપણું વિજ્ઞાન તો ભાવ જાગૃતિ ઉપર છે ને એમ. બસ બસ પછી ભાવ કરવામાં વારંવાર લપટાવાનો અર્થ શું? ફક્ત અમારી આજ્ઞા પાડે છે ને એટલે એક અવતાર કે બે અવતારો હા બરોબર છે, બાકી રહે છે. એ વાત બરોબર છે તમારી. આજ્ઞા પાડે છે ને અમે બોલાવીએ છીએ કે હું શ્રીમંદર સ્વામીને નમસ્કાર કરું છું એમ જે કે છે ને હા. એ અમારી આજ્ઞા પણ તમારી પાછી એ બધી વાતો છે તેની અંદર મૂળ વાત તો શું છે શું? કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી સાક્ષી. આ અંબાલાલ મુરજીભાઈ કે ભૂપેન્દ્ર કરે છે. હા બસ બસ. એમાં અમે તો ખાલી આ કરે છે તે જોઈએ છે. હા બરોબર છે. ઈચ્છા અને ભાવ એ બે માં ફેર સમજાવો. ભાવ વસ્તુ જુદી છે. ભાવ તો અહીં તમારે થયેલા જ નથી હોતા અને જે ભાવ થાય છે એ ખબર નહીં પડતી માણસને ક્યારે ભાવ થઈ જાય. શું ઈચ્છાઓ તો આખો દાડો તો ઈચ્છાઓ જ છે ને બધી. બધું ડિસ્ચાર્જ જ છે. હમણાં જમવાનું મોડું થાય તો હું આમ જોયા કરું. તમે ના કરો કે દાદાની ઈચ્છા છે કે એ બધું ડિસ્ચાર્જ છે. શું છે એનો વાંધો છે જ નહીં ડિસ્ચાર્જ ઈચ્છાઓ. તો કે કાંતિભાઈ છો તો ખરેખર કોણ છો તાર તમે શું કહો તો ભાવ છે જ નહીં, થતો જ નથી. હા એ બરોબર છે. ભાવ થતો નથી. તે તો ડિસ્ચાર્જ થયો પછી જે ભાવ થયો તે. પછી જે ભાવ તે તો ડિસ્ચાર્જ સ્વરૂપ છે. એ તમે પેલા એક જણને એ પ્રતિક્રમણ આત્મા પોતે કરતા થાય તો જ થાય કરવા માટે. વાદી બેહુ ખરાબ. મેં તો તમારી જોડે સત્સંગમાં પણ- કાઢ્યું પાડા બંધ કરી દે મેં તો શું કર્યું બાકી આ જ્ઞાનમાં તો પ્રતિકૂળ હોય જ હોય જ નહીં. નહીં. આ જ્ઞાન એવું જ્ઞાન છે છેલ્લા પ્રકારનું પ્રતિકૂળ હોય નહીં. પણ આ તો છેલ્લે જયારે ગુજરાતી 4 ચોપડી આવે ત્યારે ગ્રેજ્યુએટ બનાવીએ તો પછી વચરાનું બધું શું થાય તે. એટલે આટલું અમે મૂકેલું વચ્ચે. આટલું અમે અમારી જવાબદારીથી મૂકેલું. આ જ્ઞાનમાં હોય નહીં છતાં મૂકેલું અમારી જવાબદારીથી. ને એની તમે પેલી ચાવી કહી કે બે ભાવ થશે. હા. તમે ઓ, હા. એ ધ્યાન પર આધાર રાખે છે. ભાવ રહેવું ને ભાવ. નિરંતર શુક્લ ધ્યાન એકલું જ રહેતું હોય તો ભાવ આ બીજો ભાવ થાય જ નહીં. પણ આપણે શુક્લ ધ્યાન ને ધર્મ ધ્યાન બે થાય છે. શું થાય છે? ધર્મ ધ્યાન થાય. અંદર શુક્લ ધ્યાન થાય છે, બહાર ધર્મ ધ્યાન હવે થાય છે. ધર્મ ધ્યાન નું ફળ આવે. ધર્મ ધ્યાન શું કારણ કે દાદા ને કયા પ્રમાણે આજ્ઞા પાડવા છે. આજ્ઞા પાડવી એ શુક્લ ધ્યાન નું કામ નહીં. કામ નહીં. એ ધર્મ ધ્યાન નું કામ. કામ બરાબર છે. એટલે ધર્મ ધ્યાન લઈને એક અવતાર બે અવતાર થાય. બાકી વિજ્ઞાન જે વિજ્ઞાન આપ્યું છે તેમાં તો ધર્મ ધ્યાન કરવા જતા શુક્લ ધ્યાન ખોવાનું છે ને. હમ. જે ધર્મ ધ્યાનમાં જાય છે તે શુક્લ ધ્યાન ખોવે છે ને. શુક્લ ધ્યાન શું? જે ધર્મ ધ્યાનમાં આવી જાય છે શુક્લ ધ્યાન હોવા સાથે થાય છે. હોવા સાથે થાય તો તો નિકાલી ભાવ છે. નિકાલી થઈ પણ ગઈ. ધર્મ ધ્યાન કે મારે આમ કરવું છે તો ચાર્જ થયો ભાવ થયો ને તો શુક્લ ધ્યાન ખોયું ને. ચાર્જ નહીં થતું. આ તો ફક્ત એક અવતાર પૂરતું જ તેનો જે ચાર્જ છે અમારે આ તમારું જે વાક્ય છે તે ચાર્જ કરું. આપણું જે વાક્ય છે કે ધ વર્લ્ડ ઇઝ અ પઝલ બાય ઇટ સેલ્ફ. હવે એ શુક્લ ધ્યાનની શ્રેણીથી બોલાવ્યું છે કે ધર્મ ધ્યાનથી બોલાવ્યું છે? એ તો શુક્લ ધ્યાન થઈ. શુક્લ ધ્યાન માંથી બોલાવ્યું છે. ત્યારે તમે જોયું ને કે ઇટ સેલ્ફ ગુચાયું છે. દોષ કહેવાય. ભાવ્ય ભાવ કે શંકર દોષ કહેવાય. શું છે એમ? મય ભાવક હોય છે અંદર દરેક નામાં. શું તે એ શું કે આપણે આવું કઈક કરામત કરો કે જેથી કરીને પૈસા કમાવાય. એક શું? ભાવક. ભાવક. એ ભાવક અંદર ભાવ કરાવડાવે. હા. ભાવક હમ. તેગડે આત્મા તન્મયાકાર થાય એટલે ભાવ્ય થઈ ગયો. શું થયું? એ શંકર દોષ થયો. ત્યાંથી કર્મ બંધાયું અને આત્મા જોયા કરે તો કશું જ નથી. બરાબર. ભાવક તો ભાવ કરાવનાર તો ભાવક છે ભાઈ. તમારે કરાવવાની જરૂર નથી. ભાવક ભાવ કરાવડાવે. સમજ્યો ને? તમારે તે ભાવ કરાવે તે વખતે ભાવ્ય ના થવું જોઈએ. શું? હવે ભાવ્ય થાય તો શું થાય? શુક્લ ધ્યાન જાય ને. એ શંકર દોષ બેસે તો શુક્લ ધ્યાન ગુમાવે ને. ના, ના, શુક્લ ધ્યાન એમાંનો સારો ભાવ હોય તો ધર્મ ધ્યાન થાય, પેલો ભાવ હોય તો પેલું ધ્યાન થાય, પણ શુક્લ ધ્યાન તો જાય ને. એ કે છે ભાવ કે સારો ભાવ કર્યો કે છે તે કે ધર્મ ધ્યાન રહે કે છે શુક્લ ધ્યાન જાય કે છે. શુક્લ ધ્યાન વાત જ નથી. આ તો અજ્ઞાન દશાની વાત છે. બહારના લોકોની વાત છે. એ આવો પ્રશ્ન પૂછે છે કે ભાવક ભાવ્ય એ શંકર દોષ છે શું છે એમ કહેવા માંગે છે. જગતના લોકોને તમે જે વિચાર આવ્યો ને એવો એવો થઈ જાય. તન્મયાકાર થઈ જાય એટલે ભાવ્ય થઈ ગયો. ભાવ્ય પેલો ભાવક ભાવ કરાવનાર
ભાવી થઈ ગયું થઈ ગયું બધું શંકર વિચાર થઈ ગયો. આપણે એવું ના થાય. આપણે એવા વિચાર આવે ને બધા જ્ઞાતા દસ્તા તરીકે જતા રહે તો ફસવે તો આ એ કે છે ને કે થોડી વાર મૂંઝવે છે. વૈન શંકર શંકર દોષ ઝીણી વાત છે બહુ કર્મ બંધાયું. ઝીણી વાત છે બાપુ, ઝીણી વાત બાપુ. શું કહે છે? હવે આ અત્યારે જે સત્સંગ થયો અને તમે કહ્યું ને કે કોઈને ભાવ થતો જ નથી શું ખબર નહીં પડતી. અને થાય છે ખબર નહીં પડતી. ભાવ થાય છે ખબર નથી પડતી અને ભાવ થતો નથી. શું કે ખરેખર આત્માની સામે થઈને જે પસાર થાય છે તે વખતે એક ક્ષણમાં જે ડિસિઝન લઈ લે તે જ ભાવ હશે ને. ઝીણી વાત છે. અત્યારે મને વિચાર આવ્યો પેલા કહે છે કે હું અવ્યાભાસ સ્વરૂપ મુક્ત શુદ્ધાત્મા છું. કર્મબંધન. પછી આ મને અત્યારે મને આ ભાઈ એ થયું કે હું અભ્યાભાસ સ્વરૂપ એ દવાઈ કરીને બેઠો હું અભ્યાભાસ સ્વરૂપ મુક્ત શુદ્ધાત્મા છું. અમો તે ઘડીએ પોતાનું મુક્તિપણું જે આવ્યું સમજાયું કે આ મુક્ત કઈ રીતે મુક્ત એ જ ભાવ ને કે બીજો કોઈ ભાવ. એ જ ભાવ, બીજું શું ભાવ? પોતાનો મુક્તપણાનો ભાવ છે. હા. પછી ના એટલે ભાવ એટલે ખરેખર ભાવ તમે જે કહો છો ભાવ નથી સમજાવતો એ ભાવ શું કયો ભાવ? ભાવ તમે કહો છો કે આ બધું જે બધા આવે છે જે બધા વિચારો જ છે ભાવને કઈ લેવા દેવા નથી એની અંદર. હા, આ જે બધું અંદર વિચારો આવે આપણે અત્યારે ઈચ્છાઓ થાય છે બધી. ભાવ તમને થાય નહીં એટલા માટે પૂછી મારી પાસે બનાવી. પૂછી તમે લઈ જાઓ તો હું જાણું ભાવ કરશે. પૂછી લઈ ગયા છે તો કરશે ભાવ. તમારું તો દાદા કહેવું એમ છે કે હું એનું અસ્તિત્વ જ નથી. અસ્તિત્વ જ નથી. હવે એ વાત બહુ ખોટી છે. પછી હવે આ લોકો નટુકારો પૂછે છે, શંકર દોષ એટલે શું? હે? શંકર દોષ એટલે શું એમ પૂછે છે. કયો શંકર ને કયો દોષ? શંકર દોષ એટલે ભ્રાંતિ વધારે એવું સંસાર વધારે એવો દોષ થાય એ બધો શંકર દોષ કહેવાય. કે આપણે રહ્યા નહીં. પછી બીજું એક એમનો પ્રશ્ન છે કે જેનું કલ્યાણ થયું હોય એ જ બીજાનું કલ્યાણ કરી શકે ને? બીજાનું બીજો કોણ કરી શકે? તો આ બધા મહાત્માઓ બધા કલ્યાણ કરવાની ભાવના કરે છે હા, તો એ તો એમનું કલ્યાણ થયું નથી ને કેવી રીતે કરે? કોણ? આ બધા જે ભાવનાઓ કરે છે ભાવના જ કરવાની છે. બીજું શું કરવાનું? કલ્યાણ કરવાનું નથી. કલ્યાણ થાય કે ના થાય તમારે ભાવના જ કરવાની. એ પોતાનું કલ્યાણ નથી થયું ને બીજાનું શું કરીએ એમ કે છે. હું મને 10 દાડાથી ખાવાનું ના મળ્યું હોય અને હું કોઈક લોકોને ખાવાનું મળો એ કેમનું થાય? કરે છે, કરે છે. કેટલાકમાં તો જોઈને બધા ફેરફાર થાય છે. કેટલાકને જોઈને ફેરફાર થાય છે. ના સમજાય પેલી? એવો એક જ જણે આ તો બધા લઈને બેઠા છીએ. ભાવ સત્તા કરો તો. મને સુખ છે એવું સુખ લોકોને હોય એવા ભાવ કરવાનો. તો માર્ગ મળે એટલું છે. માર્ગ શું બીજી બધી જાગૃતિ જોઈએ છે. ગમે એટલા કર્મ પાછળનો છ દેવો. એ પાડી શકે એમ છે? કોણ પાડી શકે? પાડી શકે કોણ? પાડે આજ્ઞા બધાને પાડવાની. 5 આજ્ઞા જે પાડવાની એ પોતે એમ કે મારે પાડવાની છે, મારે નિશ્ચય કરે એવો કે મારે પાડવાની છે એટલે પાડી શકે. હા, એ કહે છે ને તમે તમારી પાડવી છે એવું નક્કી કર્યું ને નક્કી કર્યું તો પડી એટલે અમારે વચન પરથી જ પડાય છે ને બીજું કશું કરવાનું હોતું નથી. પછી કરવાનું કરવાનું નથી ને.